દીકરો વાલો ન હોય ને એટલું બાપને દીકરી વાલી હોય છે. દીકરી એ બાપ માટે બીજી માં સમાન હોય છે. પણ ક્યારેક ક્યારેક વિચાર આવે, આટલા લાડકોડથી જે બાપે દીકરીને મોટી કરી હોય, દરેક ઈચ્છા જરૂરિયાત પૂરી કરી હોય, એ 20-22 વર્ષની દીકરી જેની બાપની આબરૂનો વિચાર કર્યા વગર કોઈ પરપુરુષ સાથે, કોઈ લવર મૂછ્યા યુવાનના 5 દિવસની મીઠી મીઠી વાતમાં આવી અને બાપનું ઘર છોડીને ભાગી જતી હોય, ત્યારે બાપ ઉપર શું વીતતી હશે? બાપને આબરૂનો વિચાર નથી કરતી આજના સમયની દીકરીઓ. તેથી બાપને એમ થાય, આના કરતા જન્મી એના કરતા મરી ગયો હોત તો દીકરી સારું. એ દીકરી એ સાપનો ભારો નથી, તુલસીનો ક્યારો છે. પણ જેથી દીકરી ખોટું પગલું ભરતી હોય ને, બાપની આબરૂનો વિચાર ન કરે, ત્યારે બાપને એમ થાય, આના કરતા દીકરી જન્મી ન હોત તો સારું હતું. આના